નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સ વિષયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરથી આપણે વિકલ સમીકરણ નામનું પ્રકરણ શરૂ કરેલ છે, ડિફરન્શિયલ ઇક્વેશન. આ વિકલ સમીકરણની અંદર આપણે પહેલો ટોપિક ભણ્યા. આ પહેલા ટોપિકમાં વિકલ સમીકરણની વ્યાખ્યા આપી મિત્રો, અને સાથે સાથે એના પછીનો ટોપિક વિકલ સમીકરણની કક્ષા અને તેનું પરિમાણ, આની પણ મિત્રો આપણે ચર્ચા કરી લીધી છે. હવેનો પછીનો આપણો ટોપિક છે મિત્રો વિકલ સમીકરણનો ઉકેલ. વિકલ સમીકરણનો ઉકેલ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા વિકલ સમીકરણના ઉકેલની ચર્ચા કરવી છે આપણે. વિકલ સમીકરણના ઉકેલ ખાસ કરીને બે પ્રકારના હોય છે, એક વ્યાપક ઉકેલ અને બીજો વિશિષ્ટ ઉકેલ. વ્યાપક ઉકેલ અને બીજો વિશિષ્ટ ઉકેલ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિકલ સમીકરણની અંદર 3 થી 4 પ્રકારના દાખલાની રીત આવવાની છે. પણ વિકલ સમીકરણના ઉકેલની અંદર સૌથી બેઝિક વસ્તુ પહેલા આપણે લઈ રહ્યા છીએ કે તમને કોઈ વક્ર આપેલો હોય, વિકલ સમીકરણ આપેલું હોય, વક્રનું વિકલન કરવાથી વિકલ સમીકરણ મળી શકે, અને વિકલ સમીકરણનો ઉકેલ તમે મેળવો તો તમને પાછો વક્ર મળે. તો બધી રીતે વિદ્યાર્થી મિત્રો આ રીતના મિક્સ દાખલા આવતા હોય છે. ખાસ કરીને આપણી પાસે મુખ્ય 3 રીત છે વિકલ સમીકરણનો ઉકેલ મેળવવા માટેની. મેં તમને ગત વિડિયો લેક્ચરની અંદર વાત કરી હતી કે આ દુનિયામાં એવા કેટલાય વિકલ સમીકરણ હજુ એમના એમ જ પડ્યા છે કે જેનો ઉકેલ હજી મળી શક્યો નથી. આપણે જે વિકલ સમીકરણના ઉકેલના દાખલા ગણવાના છે, બહુ સિમ્પલ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા વિકલ સમીકરણના ઉકેલની વાત કરીએ. વિકલ સમીકરણનો ઉકેલ વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણનો ઉકેલ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન, વિકલ સમીકરણનો ઉકેલ. પેલો ફંડામેન્ટલ એની ડેફિનેશન લખું છું વિદ્યાર્થી મિત્રો, પછી એમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ધારો કે f of x, y, y1, y2 up to yn is equal to 0 એ n કક્ષાનું વિકલ સમીકરણ છે. શું મિત્રો, આ જે વિધેય આપ્યું છે, ગત વિડિયો લેક્ચરમાં ની ચર્ચા કરેલી છે મિત્રો આપણે. વિકલ સમીકરણ કોને કહેવાય એની અંદર આની ચર્ચા કરેલી છે. આપેલું વિધેય x સ્વરૂપે હોય, y સ્વરૂપે હોય, y1, y2 up to yn, આ છે n કક્ષાનું વિકલ સમીકરણ છે. જો કોઈ અંતરાલમાં વ્યાખ્યાયિત વિધેય y is equal to fx, જો કોઈ અંતરાલમાં વ્યાખ્યાયિત વિધેય y is equal to fx એ અથવા તો y is equal to fx ના n કક્ષાના વિકલિતો અસ્તિત્વ ધરાવતા હોય અને વિધેય y is equal to fx એ અને વિધેય y is equal to fx એ, આ તમામ વિકલિતો અને આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે તો y is equal to fx ને આપેલ વિકલ સમીકરણનો ઉકેલ કહે છે. શું લખ્યું વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યામાં? કોઈ
n કક્ષાનું વિકલ સમીકરણ છે મિત્રો. જો કોઈ પણ અંતરાલમાં વ્યાખ્યાયિત વિધેય હોય એવું y વિધેય એટલે કે y fx વિધેય આપેલું હોય, આ વિધેયના n કક્ષાના વિકલિતો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. મીન્સ કે એનું વિકલન થઈ શકતું હોવું જોઈએ. જ્યાં સુધી થાય ત્યાં સુધી આવા વિકલન અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ વિકલિતો. અને આપેલું વિધેય એ તેના તમામ વિકલિતો, જેટલા હું વિકલન કરી શકતો હોઉં તેટલા વિકલિતો અને આપેલા વિકલ સમીકરણનું શું કરે મિત્રો? સમાધાન કરે. સમાધાન કરે એટલે કે તમને કોઈ વિકલ સમીકરણ આપ્યું છે, એની અંદર તમને જે વિધેય આપ્યું હોય તે વિધેયનું વિકલન કરી અને વિકલ સમીકરણની અંદર મૂકો એટલે એનું સમાધાન થઈ જાય. સમાધાન થઈ જાય એટલે સામે જવાબ 0 આવી જાય. એને સમાધાન કીધું. કે આપણે નથી લખતા કે ફલાણી રેખા એ ફલાણા બિંદુનું સમાધાન કરે છે. એનો મતલબ શું થાય? બિંદુ રેખામાં મૂકતા જવાબ 0 આવવો જોઈએ. એને બિંદુએ રેખાનું સમાધાન કર્યું કહેવાય. એવી જ રીતે આ વિધેય ના જેટલા વિકલન થઈ શકતા હોય એટલા શક્ય વિકલિતો વિકલ સમીકરણમાં મૂકતા એનું સમાધાન થવું જોઈએ. એટલે કે વિકલ સમીકરણની અંદર મૂકો તો એનો જવાબ 0 આવી જવો જોઈએ. તો આવા વિધેયને આપેલ વિકલ સમીકરણનો શું કહેવાય મિત્રો? ઉકેલ કહેવાય. શું કહેવાય મિત્રો? ઉકેલ કહેવાય. ફોર એક્ઝામ્પલ હું તમને લખીને બતાવું. આમ લખ્યું હોય કે વિકલ સમીકરણ dy by dx વત્તા sin x બરાબર 0 નો ઉકેલ y is equal to cos x છે. આ વિકલ સમીકરણનો ઉકેલ y is equal to cos x છે. ઓકે, હવે સાચું છે ખોટું હું ચેક કરી દઉં. આ વ્યાખ્યા જે છે ને એના આધારે શું કરવાનું? આ y is equal to fx, y is equal to fx, y is equal to fx ના n કક્ષાના વિકલિતો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. n કક્ષાના વિકલિતો. હવે તમને રકમ શું કહે છે? ફરી વખત અપ ટુ ડેટ વિકલ સમીકરણનો ઉકેલ તમે સમજી લો મિત્રો. બહુ સરસ મજાનું. તમારી પાસે શું લખેલું છે? આ n કક્ષાનું વિકલ સમીકરણ. એટલે રકમ વ્યાખ્યામાં હું લખ્યું કે આ તમને આપેલું વિધેય છે ઈ n કક્ષાના વિકલિતો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. આ વિકલ સમીકરણ જો ડેફિનેશન સાથે હું સરખાવતો જાઉં. આ કેટલી કક્ષાનું વિકલ સમીકરણ છે? એક કક્ષાનું વિકલ સમીકરણ છે. કારણ કે આનું કક્ષા 1 છે. કારણ કે આમાં એક જ વાર વિકલન થયેલું છે. તો તમને શું આપ્યું છે? આ y is equal to fx. આ n કક્ષાનું વિકલ સમીકરણ. તો એના n કક્ષાના વિકલિતો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. કોના? y is equal to fx ના. આ કેટલી કક્ષાનું વિકલ સમીકરણ છે? એક કક્ષાનું. તો આનું આ y is equal to fx નું એક કક્ષાનું વિકલન અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. એક કક્ષાનું વિકલન એટલે આનું એકવાર વિકલન થઈ શકતું હોવું જોઈએ. તો એકવાર વિકલન તો થઈ શકે છે મિત્રો. લો પછી આ વિધેય એ તેના તમામ વિકલિતો અને આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે. તો આ વિધેય એના તમામ વિકલિતો એટલે આનું વિકલન અને તેના અને આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે. સમાધાન કરે છે હું ચેક કરી લઉં. dy by dx બરાબર શું મૂકવાનું? માઈનસ sin x મૂકાય. dy by dx ની જગ્યાએ માઈનસ sin x. તો માઈનસ sin x વત્તા sin x બરાબર શું થઈ ગયું છે? એનો મતલબ આ y બરાબર fx નું વિકલન એ આપેલા વિકલ સમીકરણનું શું કરે છે મિત્રો? સમાધાન કરે છે. તો તેવા વિધેયને શું કહેવાય મિત્રો? આપેલ વિકલ સમીકરણનો શું કહેવાય? ઉકેલ. શું છે મિત્રો? આ વિકલ સમીકરણનો ઉકેલ શું છે મિત્રો? y is equal to cos x. કારણ કે જે ઉકેલ હતો તેણે જેટલી કક્ષાનું વિકલ સમીકરણ આપ્યું હતું તે પ્રમાણે ઈ વિકલ સમીકરણનું શું કર્યું મિત્રો? સમાધાન કર્યું. તો આને કહેવાય વિકલ સમીકરણનો મિત્રો ઉકેલ. ત્યારબાદ આ ઉકેલના બે પ્રકાર છે મિત્રો. પહેલો પ્રકાર છે વ્યાપક ઉકેલ, બીજો પ્રકાર છે વિશિષ્ટ ઉકેલ. તો એની ડેફિનેશન મિત્રો આપું છું. વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. તો એની અંદર વાત લખું. n કક્ષાના વિકલ સમીકરણમાં n સ્વૈર અચળાંકો
આવેલા હોય છે n કક્ષાના વિકલ સમીકરણમાં n સ્ક્વેર અચળાંકો આવેલા હોય છે. ફરીવાર મિત્રો, એક કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એનો x સ્ક્વેર અચળાંક મળે. કેવી રીતે બતાવો. માનો કે એમ લખ્યું છે dy/dx sin x બરાબર 0. આ એક કક્ષાનું વિકલ સમીકરણ છે. જો મિત્રો હું સાદુરૂપ આપું તો dy/dx બરાબર sin x. લસા લઈ લો તો dy બરાબર sin x dx. બે બાજુ સંકલન કરું dy બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ sin x dx. સંકલન કરું આ 1 છે, 1 નું વિકલન y, સોરી 1 નું સંકલન y, માઇનસ ના માઇનસ, sin x નું સંકલન માઇનસ cos x, માઇનસ માઇનસ પ્લસ cos x. સંકલન કર્યું એટલે સ્ક્વેર અચળાંક c આવી ગયું મિત્રો. અને મેં તમને ઉદાહરણ આપ્યું ત્યારે આમ જ લખ્યું હતું કે આ વિકલ સમીકરણનો ઉકેલ છે, મળી ગયો મિત્રો. તો એક કક્ષાનું વિકલ સમીકરણ છે તો સ્ક્વેર અચળાંક 1 મળે. n કક્ષાનું વિકલ સમીકરણ હોય તો સ્ક્વેર અચળાંક n મળે. તો શું લખું છું? આપેલ n કક્ષાના વિકલ સમીકરણમાં n સ્ક્વેર અચળાંકો આવેલા હોય તો લખું પહેલા આપેલ n કક્ષાના વિકલ સમીકરણમાં n સ્ક્વેર અચળાંકો આવેલા હોય તો તેવા વિકલ સમીકરણના ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. શું કહ્યું મિત્રો? n કક્ષાનું વિકલ સમીકરણ આપ્યું હોય તો એની અંદર કેટલા સ્ક્વેર અચળાંકો હોય? n. ઓબ્વિયસલી તમને સમજાવી દીધું. આ એક કક્ષાનું વિકલ સમીકરણ છે તો કેટલા સ્ક્વેર અચળાંક મળે? 1. બે કક્ષાનું વિકલ સમીકરણ હોય તો કેટલા સ્ક્વેર અચળાંકો મળે? 2. n કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એમાં કેટલા સ્ક્વેર અચળાંકો હોય? n. n કક્ષાના વિકલ સમીકરણના ઉકેલમાં શું લખ્યું મિત્રો? ફરીવાર, n કક્ષાના વિકલ સમીકરણના ઉકેલમાં n સ્ક્વેર અચળાંકો આવેલા હોય છે તો તેવા વિકલ સમીકરણના ઉકેલને વિકલ સમીકરણનો શું કહે છે? વ્યાપક ઉકેલ કહે છે. આ સ્ક્વેર અચળાંકોની કોઈ નિશ્ચિત કિંમતો મળે. આ સ્ક્વેર અચળાંકોની કોઈ નિશ્ચિત કિંમતો મળે તો આ નિશ્ચિત કિંમત ધરાવતા વિકલ સમીકરણના ઉકેલને તેનો એટલે કે વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહે છે. જ્યાં આપેલ શરતોને પ્રારંભિક શરતો કહે છે. જે વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાંથી વિશિષ્ટ ઉકેલ મળી શકતો ન હોય તેવા ઉકેલને અસામાન્ય ઉકેલ કહે છે. શું લખ્યું મિત્રો? મેં ખાસ ધ્યાન રાખજો. ફરીવાર, n કક્ષાના વિકલ સમીકરણના ઉકેલમાં n સ્ક્વેર અચળાંક હોય. મેં તમને હમણાં બહુ સ્પષ્ટ રીતે મિત્રો બતાવ્યું કે એક કક્ષાનું વિકલ સમીકરણ હોય એનો હું ઉકેલ મેળવું તો મને x સ્ક્વેર અચળાંક મળે. n કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એના ઉકેલમાં n સ્ક્વેર અચળાંકો હોય તો તેવા વિકલ સમીકરણના ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય મિત્રો. ઓકે, મીન્સ કે જે ઉકેલની અંદર સ્ક્વેર અચળાંક લખેલો હોય ને એને વ્યાપક ઉકેલ કહેવાય.
આ સ્વેર અચળાંકોની કોઈ નિશ્ચિત કિંમત મળે. સ્વેર અચળાંક C1 2 હોય તો C1 અને C2 આ સ્વેર અચળાંકોની કોઈ નિશ્ચિત કિંમતો મળે તો તેવા નિશ્ચિત કિંમત ધરાવતા વિકલ સમીકરણના ઉકેલને શું કહેવાય? તે વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહેવાય. અને આ સ્વેર અચળાંકોની નિશ્ચિત કિંમત મેળવવા માટે તમને પ્રારંભિક શરતો આપેલી હોય, જે શરત આપી હોય એને પ્રારંભિક શરતો કહેવાય. વિકલ સમીકરણના ઉકેલની અંદર વિશિષ્ટ ઉકેલ મેળવવા માટે સ્વેર અચળાંકની કિંમત મેળવવી પડે. એ સ્વેર અચળાંકની કિંમત ક્યારે મળે મિત્રો? તમને x અને y ની મૂલ્ય આપી દીધું હોય તો x અને y નું જે મૂલ્ય આપેલું હોય એને પ્રારંભિક શરતો કહેવાય. શું કહેવાય? ઇંગ્લિશમાં એને ઇનિશિયલ કન્ડિશન કહેવાય. ઇંગ્લિશમાં એને શું કહેવાય? ઇનિશિયલ કન્ડિશન. માનો કે આમ લખ્યું છે dy by dx વત્તા sin x બરાબર 0 જ્યાં y of 0 બરાબર 1. આનો મતલબ શું થયો? આને કહેવાય પ્રારંભિક શરત. x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત 1. અને શું બોલાય? x ની કિંમત 0 હોય આ x હોય કારણ કે y છે હંમેશા x નું જ વિધેય. આ x નું મૂલ્ય હોય ત્યારે y નું મૂલ્ય કેટલું થાય? પણ આ આપેલી શરતોને પ્રારંભિક શરતો કહેવાય. અને જે વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાંથી તેનો વિશિષ્ટ ઉકેલ મળી શકતો ન હોય, એટલે કે નિશ્ચિત કિંમતો મળી શકતી ન હોય, તો તેવા વિકલ સમીકરણના ઉકેલને શું કહેવાય? વિકલ સમીકરણનો અસામાન્ય ઉકેલ કહે છે. બાકી શું કહેવાય? જેનો ઉકેલ મળી શકતો હોય એને કેવો ઉકેલ કહેવાય મિત્રો? સામાન્ય ઉકેલ કહેવાય. યાદ રાખજો, વ્યાપક ઉકેલ, એમાંથી વિશિષ્ટ ઉકેલ જેનો મળી શકતો હોય તેવા વિકલ સમીકરણના ઉકેલને મિત્રો સામાન્ય ઉકેલ કહેવાય. અને જેનો વિશિષ્ટ ઉકેલ મળી શકતો ન હોય તેવા વિકલ સમીકરણના ઉકેલને શું કહેવાય મિત્રો? અસામાન્ય ઉકેલ કહે છે. ટૂંકમાં n કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એની અંદર n સ્વેર અચળાંકો આવે. તમને પરીક્ષામાં પૂછાય અને છેલ્લા 7 કે 8 વર્ષથી દર વર્ષે આવો MCQ પણ હોય છે કે 4 કક્ષાના વિકલ સમીકરણમાં સ્વેર અચળાંકોની સંખ્યા કેટલી? તો 4 કક્ષાનું વિકલ સમીકરણ હોય તો સ્વેર અચળાંકોની સંખ્યા કેટલી આવે મિત્રો? 4. બીજી વાત, પાછો આવો પ્રશ્ન પૂછે કે 4 કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળાંકોની કેટલી સંખ્યા? શું થાય? 0. કારણ કે વિશિષ્ટ ઉકેલ તમને ક્યારે મળે? સ્વેર અચળાંકોની તમારે કોઈ નિશ્ચિત કિંમત મેળવવાની છે. કોની કિંમત મેળવવાની આવે? સ્વેર અચળાંકોની. આમાં લખ્યું છે વ્યાપક ઉકેલ કહે છે આ સ્વેર અચળાંકોની કોઈ નિશ્ચિત કિંમતો મળે એટલે સ્વેર અચળાંકની તમારે કિંમત જ મેળવી દેવાની, તો જ એવા ઉકેલને વિશિષ્ટ ઉકેલ કહેવાય. હવે 4 કક્ષાનું વિકલ સમીકરણ છે માની લો, તો એના વ્યાપક ઉકેલમાં કેટલા સ્વેર અચળાંકો આવે? 4. હવે એ વિશિષ્ટ ઉકેલ જોતો હોય તો એ સ્વેર અચળાંકોની કિંમત તો તમારે મેળવી લેવાની છે. તો ત્યારબાદ વિકલ સમીકરણમાં એક કોઈ અચળાંક વધે નહીં, તો તેવા ઉકેલને વિશિષ્ટ ઉકેલ કહેવાય. તો વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળાંકોની કેટલી સંખ્યા? 0. ગમે એટલી કક્ષાનું વિકલ સમીકરણ. તો મિત્રો આ રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. ફરીવાર બોલું છું, n કક્ષાનું વિકલ સમીકરણ તો એના ઉકેલમાં n સ્વેર અચળાંકો હોય. યાદ રાખજો. 2 કક્ષાનું વિકલ સમીકરણ તો એના વિશિષ્ટ ઉકેલમાં કેટલા સ્વેર અચળાંકો હોય? એક પણ નહીં. કારણ કે વિશિષ્ટ ઉકેલ કોને કહેવાય? કે સ્વેર અચળાંકોની કોઈ તમે ચોક્કસ મૂલ્ય મેળવી લ્યો તો પછી તો એ ઉકેલમાં સ્વેર અચળાંક રહેતો જ નથી. તો વિશિષ્ટ ઉકેલ નામનો શબ્દ આવે એટલે એ કોઈ સ્વેર અચળાંક હોય નહીં. કારણ કે સ્વેર અચળાંકની ચોક્કસ કિંમત મેળવવા માટે, નિશ્ચિત કિંમતો મેળવવા માટે તમને પ્રારંભિક શરતો આપેલી હોય, x અને y ની કિંમત, એના આધારે તમે સ્વેર અચળાંકનું મૂલ્ય મેળવી લીધું હોય. એટલે ઈ વિકલ સમીકરણમાં એક પણ સ્વેર અચળાંક હોય તો જ એને વિશિષ્ટ ઉકેલ કહેવાય. એટલે પ્રશ્ન શું પૂછે? 3 કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળાંકોની સંખ્યા કેટલી? 0. કારણ કે વિશિષ્ટ ઉકેલ કોને કહેવાય? કે જેમાં સ્વેર અચળાંક હોય જ નહીં, એની તો આપણે ચોક્કસ કિંમત મેળવી લીધી હોય. અને એ કિંમત મેળવવા માટે જે શરતો આપેલી હોય એને પ્રારંભિક શરતો કહેવાય. ઇંગ્લિશમાં એને શું બોલાય મિત્રો? ઇનિશિયલ કન્ડિશન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિકલ સમીકરણના ઉકેલની 100% ચર્ચા ઓકે કરી મિત્રો. સ્વાધ્યાયની અંદર દાખલા હું ગણાવી રહ્યો છું, ખાસ યાદ રાખજો. બહુ સરસ મજાના દાખલા છે. ટેક્સ્ટ બુકમાં તો બહુ સહેલા દાખલા આપ્યા છે. હું તમને બહારના સમ પણ એટલા બધા કરાવવાનો છું. ગમે ત્યારે કોઈ પણ પ્રકારની એક્ઝામમાં કોઈ પણ પ્રકારનો બહારનો સમ પૂછે મિત્રો તો તમને ક્યારેય પણ પ્રોબ્લેમ થશે નહીં, એની 100% હું ખાતરી આપું છું મિત્રો. યસ. તો આ વિકલ સમીકરણનો ઉકેલ હતો મિત્રો. ઉકેલના 2 પ્રકાર હતા, એક વ્યાપક ઉકેલ અને એક વિશિષ્ટ ઉકેલ. ખાસ કરીને જે વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ મળી શકતો હોય તેવા વિકલ સમીકરણના ઉકેલને સામાન્ય ઉકેલ કહેવાય, અને મળી શકતો ના હોય ઉકેલ તો તેને શું કહેવાય? અસામાન્ય ઉકેલ. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી
આપણું જે સ્વાધ્યાય આગળ ચાલી રહ્યું છે, આ સ્વાધ્યાયની અંદર મિત્રો ખાસ કરીને 9.2 નો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ મિત્રો. ખાસ ધ્યાન રાખજો. 9.2 પ્રશ્ન નંબર 1 થી 10 માં આપેલ વિધેયને સ્પષ્ટ અથવા તો ગૂઢ રીતે અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ ચકાસો. એટલે શું આપ્યું છે? તમને ઉકેલ મેળવવાનું નથી કીધું કે ફલાણું વિધેય એ ફલાણા વિકલ સમીકરણનો ઉકેલ છે એમ ચકાસણી કરો. પહેલો શબ્દ શું છે બતાવી દો. શું લખ્યું છે? y is equal to e raised to x plus 1. આ શું આપ્યું છે તમને? y બરાબર fx આપ્યું છે, એટલે કે વિધેય આપ્યું છે. એનો ઉકેલ શું આપ્યો છે? તૈયાર આપી દીધો છે. ઉકેલ શું આપી દીધો છે? y ડબલ ડેશ માઈનસ y ડેશ બરાબર 0. ચકાસવાનું કીધું છે. ફરીવાર મિત્રો મેં તમને વિકલ સમીકરણ ઉકેલની અંદર બહુ સ્પષ્ટ વસ્તુ લખેલી છે મિત્રો. મેં શું હોય? એક તમારી પાસે વિકલ સમીકરણ હોય અને એક ઉકેલ હોય. અત્યારે જો ઉકેલ મેળવવાના દાખલા નથી પૂછ્યા, ઈ આના પછીના સ્વાધ્યાયથી, એટલે કે એના પછીના સ્વાધ્યાયથી ચાલુ થશે, જે આપણા આ ચેપ્ટરની મુખ્ય 3 રીતો છે ઉકેલ મેળવવાની. અહીંયા શું આપ્યું છે તમને? ચકાસવાનું કીધું છે કે આ વિકલ સમીકરણનો ઉકેલ આ છે, અથવા તો શું બોલાય, આ વિધેય એ આ વિકલ સમીકરણનો શું છે? ઉકેલ છે. ગમે તે રીતે બોલવાની છૂટ. યાદ રાખજો મિત્રો, આ વિધેય એ આ વિકલ સમીકરણનો શું છે? ઉકેલ છે કે નહીં ચેક કરો. મેં તમને શું કીધું? n કક્ષાના વિકલ સમીકરણ નું તમારે n વખત વિકલન કરવું પડે. બરાબર? n કક્ષાનું વિકલ સમીકરણ હોય. બરાબર? હવે શું થશે? વિકલન કરવાનું છે. કેટલી વાર વિકલન કરવાનું? અત્યારે હું ચકાસણી કરું છું મિત્રો. જોઈ લો, આ વિકલ સમીકરણ છે, એમાં વધુ વધુ કેટલી વખત વિકલન થયેલું દેખાય છે? 2 વાર. તો આ તમારો ઉકેલ છે. આનો ઉકેલ છે. સાચો છે ખોટો હું ચેક કરી લો. મેં તમને જો બતાવ્યું હતું કે વિકલ સમીકરણ બહુ સહેલું છે મિત્રો. dy dx sin x બરાબર 0 નો ઉકેલ y બરાબર cos x છે. લો, આ વિકલ સમીકરણનો ઉકેલ આ છે. તો બહુ સ્પષ્ટ છે. આ વિકલ સમીકરણનો ઉકેલ આ છે. ચકાસવાનું કીધું છે કે નહીં ચેક કરો. તો હું મેં કીધું તો આમાં આ વિકલ સમીકરણ કેટલી કક્ષાનું છે? એક કક્ષાનું. તો આ ઉકેલનું મેં કેટલી વાર વિકલન કર્યું? એક વાર વિકલન કર્યું. એક વાર વિકલન કરીને આની અંદર કિંમત મૂકી દો, જવાબ મને 0 મળી જાય. સમાધાન કરે લખ્યું છે. જો y બરાબર fx ના તમામ વિકલિતો એ આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે. તમામ વિકલિતો એટલે જેટલા વિકલન કરવાના કીધા એટલા વિકલન કરવાના. એ આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે તો તે વિધેય આ વિકલ સમીકરણનો શું કહેવાય મિત્રો? ઉકેલ કહેવાય. બહુ સહેલું છે. સાવ સહેલામાં સહેલી ભાષામાં બોલું છું. આ વિકલ સમીકરણમાં કેટલી વાર વિકલન થયેલું દેખાય છે તમને? 2 વાર. તો આનું તમારે 2 વાર વિકલન કરવાનું અને એ કિંમત તમારે આમાં મૂકી દેવાની. જવાબ 0 થઈ જાય તો શું કર્યું? આ ઉકેલે આ વિકલ સમીકરણનું સમાધાન કર્યું. આ વિધેયના વિકલિતોએ આ વિધેયના તમામ વ્યાખ્યા જ બોલું છું. આ વિધેયના તમામ વિકલિતોએ આપેલા વિકલ સમીકરણનું સમાધાન કર્યું. તો આપેલું મૂળ વિધેય y બરાબર fx ને આ વિકલ સમીકરણનો શું કહેવાય મિત્રો? ઉકેલ કહેવાય. આ y બરાબર fx ના તમામ વિકલિતોએ આ વિકલ સમીકરણનું શું કર્યું? સમાધાન કર્યું. તો આ y બરાબર fx ને આ વિકલ સમીકરણનો શું કહેવાય મિત્રો? ઉકેલ કહેવાય. ઓકે, બહુ સહેલું છે. દાખલો ગણવાની શરૂઆત કરી દો. આ વિકલ સમીકરણમાં કેટલી વાર વિકલન થયેલું દેખાય છે મિત્રો? 2 વાર. તો આનું મારે 2 વાર વિકલન કરવાનું. y ડેશ એટલે એક વાર, આનું વિકલન e રેઝ ટુ x. y ડબલ ડેશ એટલે બીજી વાર વિકલન. શું થશે? e રેઝ ટુ x નું e રેઝ ટુ x. ઓકે, બસ. હવે આનો ઉકેલ છે કે નહીં ચેક કરું છું. શું થશે? લેફ્ટ હેન્ડ સાઈડ y ડબલ ડેશ માઈનસ y ડેશ કિંમત મૂકી દો. y ડબલ ડેશ ની કિંમત e રેઝ ટુ x માઈનસ y ડેશ ની કિંમત e રેઝ ટુ x બરાબર શું આવી ગયું? 0. બરાબર શું આવી ગયું? રાઈટ હેન્ડ સાઈડ. એટલે કે આના આ વિધેય આપ્યું છે, તેના તમામ વિકલિતોએ આપેલા વિકલ સમીકરણનું સમાધાન કર્યું. તો શું લખાય? ધેરફોર
y is equal to e raised to x plus 1 એ આ આપેલા વિકલ સમીકરણોનો શું છે મિત્રો ઉકેલ છે. બીજો દાખલો મિત્રો હું ગણી રહ્યો છું, ખાસ ધ્યાન રાખજો. અહીંયા બહુ સહેલા છે મિત્રો ચેપ્ટર, ખરેખર મજા આવશે, સરસ રીતે ભણવાનું છે. ચાલો પછીનું સ્વાધ્યાય જોઉં છું મિત્રો. બીજો સવાલ, y is equal to x square plus 2x plus c. વિકલ સમીકરણ કયું છે? y dash minus 2x minus 2 is equal to 0. ચાલો શું આપ્યું છે મિત્રો? આ વિકલ સમીકરણમાં કેટલી વાર વિકલન થયેલું દેખાય છે? એક વાર. તો આનું એક વાર વિકલન કરો. y dash x square નું 2x 2x નું 2 c નું 0. એક જ વાર વિકલન કરવાનું છે. હવે આ વિકલિત આપેલા વિધેય y બરાબર fx ના તમામ વિકલિત, તમામ એટલે જેટલા કરવાના હોય તેટલા વિકલિત, એ આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે તો આ આપેલી રકમને આ વિકલ સમીકરણનો શું કહેવાય મિત્રો? ઉકેલ કહેવાય. એક જ વાર વિકલન કરવાનું છે. લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ y dash minus 2x minus 2 આમાં કિંમત મૂકી દો. y dash એટલે 2x plus 2 અને બાકીનું એનું minus 2x minus 2 બરાબર શું આવી ગયું મિત્રો? 0 બરાબર રાઈટ હેન્ડ સાઈડ. તો આના એકવાર વિકલિતે આનું એકવાર જે વિકલન કર્યું તેણે આ વિકલ સમીકરણનું શું કર્યું? સમાધાન કર્યું. તો શું લખાય? y is equal to x square plus 2x plus c એ આ વિકલ સમીકરણનો શું છે મિત્રો? ઉકેલ છે. પછીનો સમ લઉં છું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીનો સમ ત્રીજો દાખલો લો. તો ત્રીજો દાખલો મિત્રો મેં હમણાં તમને ગણાવી દીધો છે. તો y બરાબર cos x plus c અને y dash વત્તા sin x બરાબર 0. તે દાખલો મેં હમણાં તમને અહીંયા ગણાવ્યો. ચોથો દાખલો લઉં છું મિત્રો. અહીં લો, ત્રીજો દાખલો અહીંયા ઓલરેડી છે અને એની મેં સાબિતી આપી દીધી હતી. ચોથો દાખલો છે y is equal to root of 1 plus x square. આનું વિકલ સમીકરણ શું છે મિત્રો? y dash બરાબર x ગુણ્યા y છેદમાં 1 plus x square. બહુ સહેલું છે, સરસ રીતે મિત્રો આવડી શકે એવું છે. ખાસ ધ્યાન રાખજો શું કહેવા માંગે છે, જોજો ખાસ. એક જ વાર વિકલન કરવાનું છે મિત્રો. y dash રૂટ નું વિકલન 1/2 રૂટ, પાછું અંદરનું વિકલન 1 નું 0 x સ્ક્વેર નું 2x 2 કેન્સલ. તો શું આવી ગયું મિત્રો? y dash બરાબર x ના છેદમાં રૂટ ઓફ 1 plus x સ્ક્વેર. હવે જો અહીંયા વિકલ સમીકરણ છે એવું મારે કરવાનું, સેટ કરવાનું છે. આ y dash છે. શું છે મિત્રો? y dash. આની અંદર મારે કિંમત મૂકવાની છૂટ હોય, બરાબર છે? આ શું છે ખરેખર? આમાંથી ને આમાંથી વિકલ સમીકરણ બની જાય તોય ચાલે. આમાંથી ને આમાંથી વિકલ સમીકરણ બની જાય તો પણ ચાલે. ખાસ યાદ રાખજો. આપણે વિકલનની અંદર દાખલા ગણતા હતા કે y બરાબર sin ઇન્વર્સ x નો વર્ગ, તો સાબિત કરો કે 1 minus x square y2 minus xy1 ને વત્તા 2y બરાબર 0 ને આવું કંઈક આપણે કરતા હતા. તો આની અંદર એક વાર વિકલન, બે વાર વિકલન કરી પછી ડાબી બાજુમાં કિંમત મૂકો, જમણી બાજુમાં 0 એમ ચાલે. અને આનું વિકલન કરતા કરતા દાખલો ગણતા ગણતા સાદુરૂપ આપતા આપતા બેઠે બેઠી આ લીટી આવી જાય તો પણ ચાલે, બરાબર? તો એ જ રીતે અહીંયા પણ એમ જ બે રીતે ગણી શકાય. આનું સાદુરૂપ આપતા આપતા આવો જવાબ તૈયાર થઈ જાય તો પણ ચાલે, અથવા તો y dash ની કિંમત અહીં મૂકી દો, સાદુરૂપ આપી દો એટલે તમારો જવાબ મળી જાય. ખ્યાલ આવે છે મિત્રો? એમ ના કરવું હોય તો આ શું છે ખરેખર? કે y dash minus xy ના છેદમાં 1 plus x square બરાબર 0. આ વિકલ સમીકરણ આ છે. તો y dash મેળા y dash ની કિંમત અહીં x ના છેદમાં વર્ગમૂળમાં 1 minus x square લખું. y ની કિંમત root of 1 minus x square એટલે એક એક રૂટ અહીં કેન્સલ થઈ જાય, જવાબ 0 આવી જાય મિત્રો. બે રીતે લખવાની છું. આ તમને સહેલી રીત બતાવી. હવે આમાંનામાંથી સેટ કરવું હોય તો મિત્રો થઈ શકે. આમાંનામાંથી સેટ કરવું હોય તો થઈ શકે. તો શું થશે? y dash બરાબર x ના છેદમાં root of 1 plus x square. અંશ અને છેદને મિત્રો રૂટ વડે ગુણી દો તો શું આવ્યું મિત્રો? x root of 1 plus x square, root of 1 plus x square એટલે y છેદમાં રૂટ ગુણ્યા રૂટ એટલે રૂટ કેન્સલ. શું થયું મિત્રો? y dash બરાબર xy ગુણ્યા 1 plus x square.
y ડેશ બરાબર xy ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર. તો શું થઈ ગયું? આ વિધેય એ આ વિકલ સમીકરણનો શું છે? ઉકેલ છે. એમ મેં ના કીધું આ રીતે ગણવું હોય તો છું. ઓકે, પછીનો સમ મિત્રો, દાખલો કોઈ પણ રીતે ગણવાની છૂટ. પાંચમો દાખલો, y is equal to ax. આનો ઉકેલ શું છે? x ગુણ્યા y ડેશ બરાબર y. ચાલો મિત્રો, વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સ્પષ્ટ સાંભળી લેજો. કોઈ પણ વિકલ સમીકરણનો ઉકેલ મેળવવું, હવે ઉકેલ મેળવવું યાદ રાખજો તો એમાં સ્વેર અચળાંક હોય, પરંતુ ઉકેલ ઉપરથી જો હું વિકલ સમીકરણ અંદર સાદુરૂપ આપતો મિત્રો તો એની અંદર વિકલ સમીકરણમાં કોઈ દિવસ સ્વેર અચળાંક હોય નહીં. આ વિકલ સમીકરણ છે. આમાં ક્યારેય સ્વેર અચળાંક હોય નહીં. આ વિકલ સમીકરણ છે. એમાં ક્યારેય સ્વેર અચળાંક હોય નહીં. આ વિકલ સમીકરણ છે. આમાં ક્યારેય સ્વેર અચળાંક હોય નહીં. આ વિકલ સમીકરણ છે. આમાં ક્યારેય સ્વેર અચળાંક હોય નહીં. વિકલ સમીકરણમાં ક્યારેય સ્વેર અચળાંક આવવો જોઈએ નહીં. આવે તો એને કાઢવો પડે. કઈ રીતે કાઢવો એના બધા સાદુરૂપ આપવાના નિયમો છે. હું દાખલા તમને ગણાવતો રહીશ. ચાલો, x ગુણ્યા y ડેશ બરાબર y. ઓકે, પહેલા તો મિત્રો મારે આ એ છે ને સ્વેર અચળાંક કહેવાય. ના કીધું હોય એટલે અજ્ઞાત દેખાતો હોય સ્વેર અચળાંક સમજી લેવાનું મિત્રો, યાદ રાખજો. ન કીધું હોય તો પણ અજ્ઞાત દેખાતો હોય મિત્રો સ્વેર અચળાંક તરીકેની ગણતરી કરવી. સ્વેર અચળાંકની સ્વેર અચળાંક તરીકે ગણતરી કરવી. બીજી વસ્તુ, તમને જેટલા સ્વેર અચળાંક દેખાય તેટલી જ વાર મિત્રો વિકલન કરવાનું હોય સામાન્ય રીતે, યાદ રાખજો ખાસ. ઓકે, એક જ વાર મારે વિકલન કરવાનું છે અને જવાબમાં અહીંયા વિકલ સમીકરણની અંદર ક્યાંય એ તો છે ને એટલે એને મારે કાઢવો પડે. તો આમ લખી શકું સાદુરૂપ ગમે રીતે આપવાનું છું. y x બરાબર a. આવું લખી શકો. હવે એક મારે વિકલન કરવું છે તો આનું ભાગાકારનો નિયમ વાપરો. છેદ એમનો એમ જ, અંશનું વિકલન હંમેશા માઈનસ, અંશ એમનો એમ જ, છેદનું વિકલન આખાના છેદમાં છેદનો વર્ગ બરાબર અચળનું વિકલન 0. લસાઅની સાદુરૂપ આપી દો. x ગુણ્યા y ડેશ માઈનસ y બરાબર x પર લસામાં 0. તો શું આવી ગયું? x ઇન્ટુ y ડેશ બરાબર y આવી ગયું. તો આ શું છે? આ વિકલ સમીકરણનો ઉકેલ છે. સ્વેર અચળાંક કાઢવો પડે મિત્રો. કાઢવા માટે એને સ્વતંત્ર બનાવવાનો. હંમેશા મારા શબ્દો યાદ રાખજો. કોઈ પણ સ્વેર અચળાંક તમારે કાઢવો હોય મિત્રો તો એને હંમેશા સ્વતંત્ર બનાવવાનો. સ્વતંત્ર બનાવશો એટલે એનું વિકલન 0 થઈ જશે. આ ખાસ યાદ રાખવાનું છે. અધરવાઇઝ પ્રોબ્લેમ થાય સાદુરૂપ આપવામાં. કોઈ રીતે થઈ જ ન શકે. કારણ કે વિકલન તમારે એક જ વાર કરવાનું છે. આવાનું તમે એકવાર વિકલન કરો તો શું થયું? એકવાર વિકલન કરો તો y નું y ડેશ x નું વિકલન a. લો, y ડેશ બરાબર a આવ્યો તો y ડેશ બરાબર a મૂકો તો પ્રોબ્લેમ થાય. y ડેશ બરાબર a એ અત્યારે વાંધો ન આવે, પછીના દાખલામાં પ્રોબ્લેમ કરશે. એક કરતા વધારે સ્વેર અચળાંક દેખાશે ને ત્યારે. એટલે જેને કાઢવો હોય ને એને સ્વતંત્ર કરવાનું, મીન્સ કે નોખો કરવાનો. એ આપણે સામાજિક જીવનમાં એ નિયમો એવા જ છે. તમારે જેને કાઢવો હોય ને એને તમે નોખો કરી દો, બરાબર. એટલે કાં શું થશે? એનો ઉધાર થઈ જાય અને કાંઈ પૂરું થઈ જાય. તો અહીંયા એવું જ છે મિત્રો. શું છે? જેને તમારે કાઢવો હોય ને એને નોખો કરી દો. કોને કાઢવો છે? એને. તો એને નોખો કરી દો. કારણ કે સ્વેર અચળાંક છે. નોખો કરો એટલે એનું વિકલન 0 થઈ જાય. ખ્યાલ આવે છે? મેં શું વાત કરી? જેને નોખો કરવો હોય, જેને કાઢવો હોય નોખો કરો તો બે વસ્તુ બને. કાં શું થાય? એ આપણી કરતા આગળ થઈ જાય અને કાં હાવ પૂરું થઈ જાય. પણ આમાં તો શું હોય? નોખો કરો એટલે એનું પૂરું જ થઈ જાય. અહીંયા એવું જ છે ગણિતમાં. અચળાંકને કાઢવો છે એટલે નોખો કર્યો. નોખો કરો એટલે એનું વિકલન 0 જ થાય, પૂરું જ થઈ. મિત્રો આ રીતે સરસ રીતે મિત્રો દાખલા ગણીએ છીએ આપણે. ખાસ યાદ રાખવાનું છે. ટૂંકમાં તમને વિકલ સમીકરણમાં જેટલી કક્ષા દેખાતી હોય એટલી વાર તમારે આપેલી રકમનું વિકલન કરવું પડે. પછીનો સમ મિત્રો આગળ જોતા જઈએ. છઠ્ઠો દાખલો, y is equal to x into sin x. આનું વિકલ સમીકરણ શું છે મિત્રો? x y ડેશ બરાબર y વત્તા x into root of x square minus y square. લો, એક જ વાર વિકલન થયેલું દેખાય છે મિત્રો. આ વિકલ સમીકરણમાં એક જ વાર વિકલન થયેલું દેખાય છે. તો એક જ વાર બરાબર છે. આનું સાદુરૂપ આપી દો
તો આ વિકલ સમીકરણ શું છે? સામે 0 જ લખાય એટલે બને ત્યાં સુધી આપણને સાદુરૂપ આપવામાં પ્રોબ્લેમ ના થાય. લો આવી આ વિકલ સમીકરણ છે. એક જ વાર આનું વિકલન કરવાનું છે. y ડેશ વિકલનનો ગુણાકારનો નિયમ, પહેલું એમનું એમ જ, બીજાનું વિકલન વત્તા બીજું એમનું એમ જ, પહેલાનું વિકલન વાર પૂરું થઈ ગયું. હવે આ થઈ ગઈ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ. આપણે સાદા નિયમ પ્રમાણે જ ગણું છું. લો આમાં મૂકી દો કિંમત એટલે જવાબ 0 આવી જાય તો આ રકમની આ વિકલ સમીકરણનો શું કહેવાય? ઉકેલ કહેવાય. કિંમત મૂકો x ના x ઇન્ટુ y ડેશ. y ડેશ શું મળ્યા છે મને? x cos x વત્તા sin x માઇનસ y. y શું છે મારી પાસે? x ઇન્ટુ sin x માઇનસ x ઇન્ટુ વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. y સ્ક્વેર એટલે શું થાય? x સ્ક્વેર sin સ્ક્વેર. લો કૌંસ ખોલ નાખો. x સ્ક્વેર cos x વત્તા x sin x માઇનસ x sin x માઇનસ આ બંનેમાંથી x સ્ક્વેર બહાર આવે. x સ્ક્વેર વર્ગમૂળ બહાર આવે એટલે x થઈ જાય. x ગુણ્યા x એટલે x સ્ક્વેર. અંદર બધું 1 માઇનસ sin સ્ક્વેર. 1 માઇનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર. cos સ્ક્વેર નું વર્ગમૂળ cos. પ્લસ માઇનસ કેન્સલ. પ્લસ માઇનસ કેન્સલ. જવાબ શું થઈ ગયો? 0. તો શું થયું વિદ્યાર્થી મિત્રો? આપેલા વિકલ સમીકરણની અંદર એક જ વાર વિકલન કરવાનું કીધું હતું એટલે મેં આનું એકવાર વિકલન કર્યું. એટલે કે આ y બરાબર fx ના તમામ વિકલિતો, એટલે કે એકવાર વિકલન કર્યું એ વિકલિતો તે આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે તો y બરાબર fx ને આ વિકલ સમીકરણનો શું કહેવાય? ઉકેલ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો સમ હતો. તેના પછીનો દાખલો આપણે ગણી રહ્યા છીએ. ખાસ યાદ રાખજો મિત્રો. એના પછીનો સમ જોઈએ. 7મો દાખલો. x ગુણ્યા y ઇઝ ઇક્વલ ટુ log y વત્તા c. ઉકેલ શું છે મિત્રો? y ડેશ સોરી વિકલ સમીકરણ શું છે? y ડેશ બરાબર y સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ x ગુણ્યા y. લો મિત્રો આનું એક જ વાર વિકલન કરવાનું છે. શું થાય આનું સાદુરૂપ આપવું હોય તો? y ડેશ આ પદ આ બાજુ આવે તો શું થશે? માઈનસ y સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ xy બરાબર 0. લસા લઈ લો તો શું થાય? 1 માઈનસ xy ગુણ્યા y ડેશ માઈનસ y નો વર્ગ બરાબર 0. લસા લઈ લો. આ આપણું ફાઇનલ વિકલ સમીકરણ આવ્યું. બસ આની અંદર એક જ વખત વિકલન કરવાનું કીધું છે. આનું એકવાર વિકલન કરવું. ડાબી બાજુમાં કિંમત મૂકો તો સામે જમણી બાજુમાં મને જવાબ 0 મળી જાય. કરો વિકલન એકવાર. x એમ ના એમ જ y નું y ડેશ વત્તા y એમ ના એમ જ x નું 1 log y નું 1 upon y ને y નું y ડેશ c નું વિકલન 0. ઓકે, બે જગ્યાએ તમને y ડેશ દેખાણા, એને ભેગા કરો તો y ડેશ કોમન તો અંદર શું આવશે? x minus 1 upon y બરાબર આ y સામે જાય તો માઈનસ y. લસા લઈ લો. y ડેશ xy minus 1 છેદમાં y બરાબર માઈનસ y. તો શું થયું? y ડેશ xy minus 1 બરાબર y અહીંયા ગુણાય તો માઈનસ y સ્ક્વેર. તો શું આવ્યું? y ડેશ xy minus 1 શું આવશે? આ બંનેમાંથી માઈનસ કોમન લઈ લો કારણ કે માનો કે મૂળ વિકલ સમીકરણ તમારે જોતો છે તો 1 માઈનસ xy છે. મારી પાસે xy minus 1 છે તો માઈનસ કોમન લો તો 1 માઈનસ xy થયા બરાબર માઈનસ y ડેશ. બંને બાજુથી માઈનસ કેન્સલ તો શું આવ્યું? y ડેશ 1 માઈનસ xy બરાબર y સ્ક્વેર. તો શું આવ્યું? y ડેશ 1 માઈનસ xy માઈનસ y સ્ક્વેર બરાબર 0 આવ્યું મિત્રો. 1 માઈનસ xy ગુણ્યા y ડેશ 1 માઈનસ xy ગુણ્યા y ડેશ માઈનસ y સ્ક્વેર બરાબર 0. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલી રીતે દાખલો તમે ગણી શકો છો. ખાસ યાદ રાખજો. એટલે કે ઉકેલનું જેટલી વાર વિકલન કરવાનું હોય એટલી વાર વિકલન કરવાનું, કીધું હોય એટલી વાર, અને ઈ કિંમત તમે વિકલ સમીકરણમાં મૂકો એટલે એનું સમાધાન કરે. અને ચકાસણી કરી કહેવાય. 8મો સમ છે મિત્રો. y minus cos y બરાબર x. આનું વિકલ સમીકરણ શું આપ્યું છે મિત્રો? y sin y વત્તા cos y વત્તા x ઇન્ટુ y ડેશ બરાબર y એટલે માઇનસ y બરાબર 0. આ વિકલ સમીકરણ આપ્યું છે. લો
આની અંદર એક જ વાર વિકલન થયેલું દેખાય છે? હા, તો આપેલી રકમનું એકવાર વિકલન કરો. y નું y ડેશ માઈનસ cos y નું વિકલન માઈનસ sin y માઈનસ માઈનસ પ્લસ sin y અને y નું પાછું y ડેશ અને x નું વિકલન 1. શું થયું મિત્રો? આ રીતે મેળવ્યું. બરાબર છે? ઓકે. હવે y ડેશ બરાબર શું થાય? y ડેશ કોમન લઈ લો તો અંદર આવી ગયું 1 પ્લસ sin y બરાબર 1. મારે y ડેશ જોતો છે. બરાબર, ડાબી બાજુમાં હમણાં કિંમત મૂકીશું તો y ડેશ બરાબર શું થશે? 1 upon 1 plus sin y. 1 upon 1 plus sin y. આ લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ y sin y વત્તા cos y વત્તા x into y ડેશ માઈનસ y. આ ડાબી બાજુ એની અંદર y અને y ડેશ ની કિંમત મૂકી દો. y એટલે કેટલા છે? અથવા તો એનું એમ જ તો x ને હું કાઢી નાખું તો હમણાં થઈ જશે y sin y વત્તા cos y વત્તા x. તો આના ઉપરથી x બરાબર શું છે મારી પાસે? y minus cos y. y minus cos y into y dash. y dash શું છે મારી પાસે? 1 upon 1 plus sin y minus y minus. સદરૂપ આપી દો મિત્રો. પ્લસ માઇનસ કેન્સલ. આ બંનેમાંથી y કોમન તો અંદર શું વધ્યું? sin y plus 1 into 1 upon 1 plus sin y minus y. આ બંને કૌંસ કેન્સલ તો શું વધ્યું મિત્રો? y minus y બરાબર 0. આપેલા વિકલ સમીકરણની અંદર એકવાર વિકલન થયેલું હતું તો મેં આપેલી રકમનું એકવાર વિકલન કરી અને y ડેશ ની કિંમત અને y ની કિંમત આની અંદર સોરી x ની કિંમત આમાં મૂકી દીધી તો મને શું મળ્યું? વિકલ સમીકરણનું સમાધાન કર્યું. તો જેણે વિકલ સમીકરણનું સમાધાન કર્યું હોય તેને શું કહેવાય? આપેલા વિકલ સમીકરણનો ઉકેલ. કોઈને સમાધાન કર્યું હતું? y ના વિકલિતોએ. જેટલી વાર વિકલનની જરૂર હતી તેટલી વાર મેં વિકલન કર્યું અને તેને શું કર્યું? આપેલા વિકલ સમીકરણનું સમાધાન કર્યું. તો તેને શું કહેવાય? આપેલા વિધેય y બરાબર fx ને શું કહેવાય મિત્રો? આપેલા વિકલ સમીકરણનો ઉકેલ કહેવાય. નવમો દાખલો છે મારી પાસે મિત્રો. શું છે નવમો દાખલો? x plus y is equal to tan inverse y. મિત્રો આ દાખલા સહેલા એટલા માટે છે કે સામે વિકલ સમીકરણ તમને તૈયાર આપ્યું છે. આ ઉકેલ છે વિકલ સમીકરણ છે એટલે એકબીજાને તમે ચેક કરી શકો છો. તમારે તો આના પછીના સ્વાધ્યાય એના પછીના સ્વાધ્યાય શું ચાલુ થવાનું છે? વિકલ સમીકરણ તૈયાર આપ્યું છે એનો ઉકેલ શોધો. એ તમારો જવાબ ગોતવાનો. એટલે એ પરીક્ષામાં દાખલા પૂછે. આ બધા એક એક માર્ક્સના સમજો. આનું વિકલ સમીકરણ શું છે મિત્રો? y square into y dash plus y square plus 1 is equal to 0. લો કેટલી વાર વિકલન થયેલું દેખાય છે મિત્રો? એકવાર. તો આનું એકવાર વિકલન કરો. x નું વિકલન 1, y નું y dash, tan inverse y નું વિકલન 1 upon 1 plus y square ના y નું પાછું y dash. બે વાર મિત્રો મને y dash દેખાય છે. આ શું છે? 1 ના 1 આ બાજુ એટલે my common y dash common તો અંદર શું વધ્યું? 1 upon 1 plus y square. y dash આ બાજુ એટલે minus y dash એટલે minus 1. y dash ને common લઈ લીધા છે. લસાઅ સાદુરૂપ આપી દો. 1 બરાબર y dash લસાઅ 1 minus 1 minus y square upon 1 plus y square. તો શું થયું? 1 બરાબર y dash plus minus cancel એટલે minus y square ના છેદમાં 1 plus y square. ઓકે મિત્રો, તો શું થઈ ગયું? કિંમત મૂકી દો. લસાઅ લઈ લો તો 1 plus y square લસાઅ બરાબર minus y dash y square. માઈનસ વાળા પદને સામે લઈ જાઓ તો y square ગુણ્યા y dash plus 1 plus y square બરાબર 0. જો તો મિત્રો બેઠે બેઠો આવી ગયું. y square ગુણ્યા y dash ગુણ્યા y dash plus 1 plus y square plus y square બરાબર 0. એમાંથી અંદર જવાબ મને વિકલ સમીકરણનો મળી ગયો. તો શું કહેવાય? આ વિધેય એ આ વિકલ સમીકરણનો શું છે મિત્રો? ઉકેલ છે. બહુ સહેલાઈથી મિત્રો ચેક કરી શકો છો તમે. સરસ રીતે દાખલો ગણી શકાય. ખાસ ધ્યાન રાખવાનું છે. બહુ સહેલું દેખાય એટલે ભૂલ પડવી ના જોઈએ. એ જ ખાસ ખ્યાલમાં રાખવાનું છે.
પછીનો 10મો દાખલો છે મિત્રો. y is equal to root of a square minus x square. x belongs to વિવૃત અંતરાલ minus a થી plus a. એનું વિકલ સમીકરણ શું છે મિત્રો? x plus y into dy by dx બરાબર 0. જ્યાં y પોતે 0 નથી. શું થયું મિત્રો? ખાસ ખ્યાલ રાખો. આ વિકલ સમીકરણ છે, આ વિધેય છે. વિકલ સમીકરણમાં કેટલી વાર વિકલન કરવાનું કીધું છે? એક વાર કીધું છે મિત્રો. એક વાર વિકલન કર્યા પછી આ વિકલ સમીકરણમાં ક્યાંય સ્મોલ a નથી દેખાતો. ખાસ ખ્યાલ રાખજો, a આવવો જોઈએ નહીં. હું વિકલન કરું એકવાર dy by dx. રૂટ નું વિકલન 1/2 રૂટ નીકળી જશે. જો અંદરના વિકલનમાં a સ્ક્વેર નું 0, માઈનસ ના માઈનસ, x સ્ક્વેર નું 2x, આ 2 કેન્સલ. તો શું થયું? અંદર ને અંદર જો હમણાં જવાબ આવી ગયો. dy by dx બરાબર -x છેદમાં રૂટ ઓફ a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર. જો વિકલ સમીકરણમાં a તો છે જ ને, એટલે હું કાઢું છું. રૂટ ઓફ a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર આવી. રૂટ ઓફ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર નો બદલે શું લખી શકો? y. દસા લઈ લો સાદું રૂપ. તો y into dy by dx બરાબર -x. તો શું થયું મિત્રો? x y into dy by dx બરાબર 0. જે વિકલ સમીકરણ મળી ગયું. તો આપેલી રકમ એ આ વિકલ સમીકરણનો શું છે મિત્રો? ઉકેલ છે. બહુ સારા દાખલા ગણી રહ્યા છીએ આપણે. છેલ્લા બે વૈકલ્પિક પ્રશ્નો જોઈ લઈએ. ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળાંકની સંખ્યા કેટલી? મિત્રો મેં શરૂઆતમાં સમજાવ્યું. જો n કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એના સ્વેર અચળાંકો કેટલા હોય? એના ઉકેલમાં n હોય. બે કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એના ઉકેલમાં બે સ્વેર અચળાંકો. પાંચ કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એના ઉકેલમાં પાંચ સ્વેર અચળાંકો. તો ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એના વ્યાપક ઉકેલમાં સ્વેર અચળાંકોની સંખ્યા કેટલી? 4. પછીનો પ્રશ્ન છે તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળાંકોની સંખ્યા. મિત્રો મેં અગાઉ વાત કરી દીધી. વિશિષ્ટ ઉકેલ ક્યારે મેળવવો હોય તમે? કે સ્વેર અચળાંકની તમને કોઈ નિશ્ચિત કિંમત મળી જાય તો એવા ઉકેલને વિશિષ્ટ ઉકેલ કહેવાય. હવે વિશિષ્ટ ઉકેલમાં તમે સ્વેર અચળાંકની નિશ્ચિત કિંમત મેળવી દીધી, એનો મતલબ સ્વેર અચળાંક તો દૂર થઈ ગયો, તો જેને આપણે વિશિષ્ટ ઉકેલ કીધો છે. તો ગમે તેટલી કક્ષાનું વિકલ સમીકરણ હોય, ગમે તેટલી કક્ષાનું વિકલ સમીકરણ હોય તો એના વિશિષ્ટ ઉકેલમાં ક્યારે પણ સ્વેર અચળાંક હોઈ શકે નહીં. એનો મતલબ સ્વેર અચળાંકની સંખ્યા કેટલી? 0. શેમાં? વિશિષ્ટ ઉકેલ. અને જેટલી કક્ષાનું વિકલ સમીકરણ એના વ્યાપક ઉકેલમાં, જેટલી કક્ષાનું વિકલ સમીકરણ એટલા સ્વેર અચળાંક. પણ વ્યાપક ઉકેલમાં, વિશિષ્ટ ઉકેલમાં ગમે તેટલી કક્ષાનું વિકલ સમીકરણ હોય તો ક્યારે પણ સ્વેર અચળાંક આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ ચેપ્ટર આ સ્વાધ્યાય ઉકેલ માટેનું મિત્રો આપણે પૂર્ણ કર્યું છે. અને પછીના સ્વાધ્યાયમાં આ જ ટાઈપના ઉકેલનું સરસ મજાના પ્રશ્નો લઈને આપણે આગળ વધવાના છે. એની અંદર સ્વેર અચળાંકોની ખૂબ ચર્ચા કરવાની છે. આપણે એક દાખલાની અંદર કેપિટલ a ને કેવી રીતે દૂર કર્યો એવી જ રીતનું આના પછીનું સ્વાધ્યાય આખો આવશે અચળાંકો વાળો, પણ બહુ સરસ મજાનું આવશે. ઉકેલ એનું વિકલ સમીકરણ, ઉકેલ વિકલ સમીકરણ, આ રીતનું બહુ સરસ મજાનું. અને પછી એના પછીનું જે સ્વાધ્યાય આવશે ત્યારથી આપણા બોર્ડની પરીક્ષાના દાખલા ચાલુ થાય, 2 માર્ક્સના અને 3 માર્ક્સના. તો વિદ્યાર્થી મિત્રો ઉકેલ તમને સરસ રીતે મેં ભણાવ્યું છે. સરસ રીતે બધું જે હું લખાવી રહ્યો છું એ 100% તૈયારી કરજો. સરસ રીતે આવડશે. બહુ સહેલું ચેપ્ટર છે, બહુ મજા આવશે. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.